વંદે માતરમ સ્ટુડન્ટ્સ, આપણે આજના વિડિયો લેક્ચરની અંદર પરીક્ષાના સંદર્ભમાં જે વ્યાકરણ વિભાગ છે એમાં એક મુદ્દો ધાતુના રૂપાખ્યાનો કે જેનો અભ્યાસ આપણે કરી લીધો છે, પણ જ્યારે ત્રિમાસિક પરીક્ષા લેવાની ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને આ જે ધાતુના રૂપાખ્યાનો છે એના જવાબ લખવામાં થોડી ઘણી મુશ્કેલી પડેલી હતી. તો એ મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે થઈને અને પરીક્ષાના સંદર્ભમાં આપણને ધાતુના રૂપાખ્યાનો છે એનું થોડું ઘણું પુનરાવર્તન રિવિઝન આપણને થાય એ સંદર્ભમાં આજનો વિડિયો લેક્ચર છે એ આપણે ભણવાનો છે. પણ વિડિયો લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા સૌથી અગત્યની બાબત એ થશે કે આપણે વ્યાકરણની નોટમાં, વ્યાકરણની પાકી નોટબુક છે એમાં ધાતુના રૂપાખ્યાનો લખેલા છે. ધાતુના રૂપાખ્યાનો એટલે ક્યાં? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, આત્મનેય પદ, પછી યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, આત્મનેય પદ, સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, આત્મનેય પદ, આ અને આજ્ઞાર્થ ને વિદ્યાર્થી એનો પણ થોડો ઘણો આપણે પરિચય મેળવી લેશું, પુનરાવર્તન કરી લેશું. બરાબર? એટલે શરૂઆત કરીએ એ પહેલા ધાતુ એટલે શું એવો એક પ્રશ્ન જે છે એ આપણને થાય. તો સૌથી પહેલા તો આપણે આ જે પ્રશ્ન છે ધાતુ એટલે શું એનો જવાબ આપણે મેળવવો પડે, અથવા તો એનો જવાબ આપણી પાસે હવે હોવો જોઈએ. ધાતુ એટલે શું? તો કે ક્રિયાપદના મૂળ રૂપને આપણે શું કહેશું? તો કે ધાતુ કહેશું. હવે આવી વ્યાખ્યા આપણે જોઈએ કે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવાય તો ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન એ પણ થાય કે ક્રિયાપદ એટલે શું? બીજો પ્રશ્ન આપણને શું મળશે? ક્રિયાપદ એટલે શું? તો એનો જવાબ આપણને લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જોઈએ. ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતું જે પદ છે એને આપણે શું કહેશું? ક્રિયાપદ કહેશું. તો હવે બે બાબતોનો ખ્યાલ અથવા તો થોડું ઘણું પુનરાવર્તન, થોડી ઘણી સ્મૃતિમાં આ બે શબ્દો છે એ આવે છે. ક્યાં ક્યાં? તો કે ધાતુ અને ક્રિયાપદ. હવે આ બંનેને આપણે કોષ્ટકથી આપણે જોવા હોય, ઉદાહરણ દ્વારા સમજવા હોય તો શું થાય? તો કે આપણે એના બે ભાગ કરીએ, ધાતુ અને ક્રિયાપદ. ફરી વખત ધાતુ એટલે શું થશે? તો કે ક્રિયાપદના મૂળ રૂપને આપણે શું કહેશું? ધાતુ. તો ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતું પદ જે છે એને આપણે શું કહેશું? ક્રિયાપદ કહેશું. તો ઉદાહરણથી સમજીએ. કયું ઉદાહરણ લખેલું છે? પઠ. એ શું થશે? તો કે ધાતુ થશે. પઠ જે છે એ શું થશે? તો કે ધાતુ થશે. અને ક્રિયાપદ છે એ શું થશે? તો કે પઠતી. આ જ પ્રમાણેના ઉદાહરણો જે છે એ તમે યાદ કરો તો બીજું ઉદાહરણ ખૂબ જ સહેલું આપણે લઈ શકીએ. કયું? તો કે લીખ. લીખ છે એ શું થશે? ધાતુ. અને લીખસી એ શું થશે? તો કે ક્રિયાપદ. તો આને કહેવાય ધાતુ અને ક્રિયાપદ. એકાદ ઉદાહરણ જે છે એ તમે યાદ કરો, તમે વિચારો કે કયા કયા ઉદાહરણો આમાં
શીખેલા હતા. નૃત હતું, નૃત્યામી હતું. નૃ ધાતુ થાય અને નૃત્યામી એ ક્રિયાપદનું રૂપ થાય. એટલે આટલી પ્રાથમિક સમજ છે એ ધાતુના સંદર્ભમાં આપણી પાસે હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? ત્યાંથી આગળ ફરી વખત કહું છું કે આજનો વિડિયો લેક્ચર છે એની આપણે શરૂઆત કરીએ એ પહેલા આપણે જે સંસ્કૃત વ્યાકરણની પાકી નોટબુકમાં રૂપાખ્યાનો ચલાવેલા છે, લખાવેલા છે, એ સંસ્કૃત વ્યાકરણની પાકી નોટબુક સામે રાખજો, જેથી કરીને ખ્યાલ આવશે કે કયા કયા જે ધાતુ રૂપાખ્યાનો છે એનું પુનરાવર્તન આપણે કરીએ છીએ. 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ક્યાં ક્યાં આવે? તો કે વર્તમાન કાળ પરસ્મય પદ, આત્મનેય પદ, યસ્તન ભૂતકાળ પરસ્મય પદ, આત્મનેય પદ, સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ અને આત્મનેય પદ. અને 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે બે ઉમેરાય. ક્યાં ક્યાં? તો કે આજ્ઞાર્થ અને વિદ્યાર્થી. આ બે રૂપો ઉમેરાય, બે કાળ ઉમેરાશે. આપણે બધા પાંચે પાંચ જે છે કાળ એના ધાતુના રૂપાખ્યાનોનો અભ્યાસ આપણે પુનરાવર્તન છે આ વિડિયો લેક્ચરમાં કરી લઈએ, જેથી કરીને થોડું ઘણો ખ્યાલ આપણને આવે, થોડું ઘણું તાજું થાય, યાદ આવે. એટલે સૌથી પહેલા આપણે વર્તમાન કાળ પરસ્મય પદની ચર્ચા કરીએ તો એના પ્રત્યયો છે એ ક્યાં ક્યાં હતા? તો કે મી વહ મહ, સીથ થ અને તીત અંતિ. ફરી વખત વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો ક્યાં ક્યાં? તો કે મી વહ મહ, સીથ થ અને તીત અંતિ. આ પ્રમાણેનું વર્તમાન કાળ પરસ્મય પદનું પઠ પેલો ગણ, અને પઠ એટલે શું થશે? ભણવું. તો એના રૂપાખ્યાનો કઈ રીતના ચાલે તમારે જ યાદ કરવાનું છે. આપણે શીખવાડેલું છે અને પુનરાવર્તન એટલા માટે જ કરીએ છીએ કે તમને યાદ આવે કે આપણે શું શીખેલા હતા, શું ભણેલા હતા. શું થશે? તો કે પઠામી, પઠાવહ, પઠામહ, પઠસી, પઠથઃ, પઠથ, પઠતી, પઠતઃ અને પઠંતી. આ વર્તમાન કાળ પરસ્મય પદના રૂપાખ્યાનોની વાત થાય છે. ખ્યાલ આવે છે? ત્યાંથી આગળ બીજું ઉદાહરણ, આ પેલા ગણનું ઉદાહરણ હતું, તો હવે ચોથા ગણનું ઉદાહરણ જે છે એ શું થશે? તો કે તુષ. તો કે ચોથા ગણનો વિકરણ પ્રત્યય શું છે? તો કે અ, અય, ય, અ. બરાબર? અ, ય, અય અને અ. એટલે ય ટૂંકમાં ઉમેરાશે. શું ઉમેરાશે? ય. એટલે તુષ ધાતુ તમે જુઓ તો શું થશે? તો કે તુષ્યામી, તુષ્યામી, તુષ. પહેલા તો આખું ઉદાહરણ જે છે એને યાદ કરીએ તો કે તુષ વર્તમાન કાળ પરસ્મય પદ ચોથો ગણ, અને તુષ એટલે શું થશે? સંતોષ પામવું. એટલે કઈ રીતના ચાલશે એના રૂપાખ્યાનો? તો કે તુષ્યામી, તુષ્યાવહ, તુષ્યામહ, તુષ્યસી, તુષ્યથઃ, તુષ્યથ, તુષ્યતિ, તુષ્યતઃ અને તુષ્યંતિ, તીતઃ અંતિ. છઠ્ઠા ગણનું ઉદાહરણ હવે આપણે જોવાનું છે. પહેલા ગણનું જોયું ઉદાહરણ, ચોથા ગણનું અને છઠ્ઠા ગણનું. ક્ષિપ વર્તમાન કાળ પરસ્મય પદ, ક્ષિપ વર્તમાન કાળ પરસ્મય પદ છઠ્ઠો ગણ અને ફેંકવું, એવું એનું ગુજરાતી થશે. તો રૂપાખ્યાનો કયા પ્રમાણે ચાલશે? તો કે ક્ષિપામી, ક્ષિપાવહ, ક્ષિપામહ, ક્ષિપસી, ક્ષિપથઃ, ક્ષિપથ, ક્ષિપતિ, ક્ષિપતઃ અને ક્ષિપંતી. ખ્યાલ આવે છે? ખૂબ જ સહેલા ઉદાહરણો ચાલે છે. એટલે 1, 4, 6 અને હવે 10મા ગણનું આપણે ઉદાહરણ જોવાનું છે. તો 10મા ગણનું ઉદાહરણ જે છે એ શું થશે? તો કે કથ. કથ વર્તમાન કાળ પરસ્મય પદ, પણ કેટલામો ગણ? 10મો ગણ. કથ એટલે કહેવું. શું થશે? તો કે કથયામી,
ચોથો અને 10મો ગણ આવે ને ત્યાં તમારે ય ઉમેરવાનો થશે, કેમ કે એનો વિકર્ણ પ્રત્યય થાય. ખ્યાલ આવે છે? એટલે આપણે કેટલામાં ગણનું ઉદાહરણ જોઈએ છીએ? તો કે 10મા ગણનું. તો શું થશે? કયું ઉદાહરણ શું છે? તો કે કથ. કથ વર્તમાન કાળ પરસ્મય પદ 10મો ગણ કહેવું કઈ રીતના ચાલે? કથયામી, કથયાવહ, કથયામહ, કથયસી, કથયથઃ, કથયથ, કથયતિ, કથયતઃ, કથયંતિ. એટલે આ જે કઈ ઉદાહરણો પૂરા થયા ઈ કોના થયા છે? તો કે વર્તમાન કાળ પરસ્મય પદના ઉદાહરણો આપણે જોયા 1, 4, 6, 10 ગણના. અત્યારથી આગળ વર્તમાન કાળ આત્મનેય પદ. વર્તમાન કાળ પરસ્મય પદ પછી શું આવશે? વર્તમાન કાળ આત્મનેય પદ. તો એના પ્રત્યયો સૌથી પહેલા યાદ કરવા પડે. ઉદાહરણ કોઈ પણ હોય આપણા માટે અગત્યનું શું છે? તો કે જે તે કાળના પ્રત્યયો. એટલે વર્તમાન કાળ આત્મનેય પદના પ્રત્યય શું થાય? તો કે ઈ વહે મહે, સે ઇથે દ્વે અને તે ઇતે અંતે. ફરી વખત વર્તમાન કાળ આત્મનેય પદના પ્રત્યયો ક્યાં ક્યાં થશે? ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે. ખ્યાલ આવે છે? તો હવે એ પ્રમાણે એનું પહેલું ઉદાહરણ છે યાચ. વર્તમાન કાળ આત્મનેય પદ પેલો ગણ માંગવું. યાચ એટલે શું થશે? માંગવું. એના રૂપાખ્યાનો કઈ રીતના ચાલશે? તો કે યાચે, યાચા વહે, યાચા મહે. ખરેખર જે વિદ્યાર્થીઓને રૂપાખ્યાનો પાકા છે, અને મેં વારંવાર ટકોર કરેલી છે કે ધાતુના રૂપાખ્યાનો પાકા કરવા જ પડશે અને કરવાના જ છે, એ વિદ્યાર્થીઓ વિડિયો લેક્ચરની સાથે સાથે આ રૂપાખ્યાનો બોલતા જતા હશે, કેમ કે એને આવડતા હશે, મોઢે હશે. પણ જે બાળકોએ આ ધાતુના રૂપાખ્યાનમાં ધ્યાન આપેલું નથી અથવા તો એમને ખ્યાલ નથી આવેલો કે કોઈ પણ પ્રકારનો પાકા કરવાનો, યાદ રાખવાનો પ્રયાસ નથી કરેલો, એમને આ રિવિઝનના વિડિયો લેક્ચરમાં કાંઈ ખબર પડશે નહીં. કશીક સમજણ નહીં પડે કે ક્યાં પુનરાવર્તન શું ચાલે છે, આ ક્યારે કરાયું હતું. અને ખાસ કરીને નવા વિદ્યાર્થીઓ જે જોડાયેલા હોય એમને પણ અનુરોધ છે, વિનંતી છે, આ રૂપાખ્યાનો પાકા કરવાનો પ્રયાસ કરવાનો. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના થશે. એટલે વર્તમાન કાળ આત્મનેય પદનું પહેલું ઉદાહરણ યાચ. વર્તમાન કાળ આત્મનેય પદ પેલો ગણ માંગવું. યાચે, યાચા વહે, યાચા મહે. યાચસે, યાચેથે, યાચદ્વે. યાચતે, યાચેતે અને યાચંતે. આ પહેલા ગણનું ઉદાહરણ. ત્યાર પછી ચોથા ગણનું ઉદાહરણ વિદ. વર્તમાન કાળ આત્મનેય પદ ચોથો ગણ વિદ એટલે કે હોવું. તો કે વિદ્યે, વિદ્યા વહે, વિદ્યા મહે. વિદ્યસે, વિદ્યેથે, વિદ્યદ્વે. વિદ્યતે, વિદ્યેતે અને વિદ્યંતે. વિદ ચોથા ગણનું ઉદાહરણ. ત્યાર પછી વિંદ એટલે મેળવવું. વિંદ વર્તમાન કાળ આત્મનેય પદ છઠ્ઠો ગણ અને મેળવવું શું થશે? તો કે વિંદે, વિંદા વહે, વિંદા મહે. વિંદસે, વિંદેથે, વિંદદ્વે. વિંદતે, વિંદેતે અને વિંદંતે. છઠ્ઠા ગણનું ઉદાહરણ થયું. હવે આગળ વર્તમાન કાળ આત્મનેય પદમાં 10મા ગણનું ધાતુ મૃગ. મૃગ વર્તમાન કાળ આત્મનેય પદ 10મો ગણ. મૃગ એટલે શોધવું થશે. મૃગ એટલે શું થશે? શોધવું. એટલે કયા પ્રમાણે ચાલશે? તો કે મૃગયે, મૃગયા વહે, મૃગયા મહે. મૃગયસે, મૃગયેથે, મૃગયદ્વે. મૃગયતે, મૃગયેતે અને મૃગયંતે. જેમણે રૂપાખ્યાનો પાકા નથી કરેલા અથવા તો રૂપાખ્યાનો પહેલી વખત સાંભળે છે એને તો બધા રૂપો સરખા જ લાગશે કે આ સાહેબ એનું જ બોલે છે.
પણ જેને રૂપાખ્યાનો પાકા કરેલા છે ને એને શબ્દનો ભેદ ખ્યાલ આવે છે કે આ પ્રમાણેના રૂપાખ્યાનો ચાલે છે. એટલે આ જે રૂપાખ્યાનો આપણે જોયા એ વર્તમાન કાળના આપણે જોયા છે. ત્યાર પછી ખૂબ જ સહેલા એવા રૂપાખ્યાનો તો એ કેના આવે તો કે સામાન્ય ભવિષ્યકાળના આવે. કોના આવશે? સામાન્ય ભવિષ્યકાળ. જે વિદ્યાર્થીઓને વર્તમાન કાળ પરસ્મય પદ અને આત્મનેય પદના રૂપાખ્યાનો પ્રત્યયો આવડે એ વિદ્યાર્થીઓને સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદ આત્મનેય પદના પ્રત્યયો આવડે, જેમાં પાકું કરવા પણ કઈ રહે જ નહીં. શું કામ ને? તો કે જે કઈ વર્તમાન કાળના પ્રત્યયો છે ને એની આગળ ખાલી શું સ્ય એવું લગાડવામાં આવશે ને, એટલે સ્ય લગાડવાથી સામાન્ય ભવિષ્યકાળના રૂપો જે છે એ બનશે. ખ્યાલ આવે છે? ખૂબ જ સહેલું થશે. તો સામાન્ય ભવિષ્યકાળ પરસ્મય પદના પ્રત્યયો શું ચાલે? તો કે સ્યામી, સ્યાવહ, સ્યામહ, સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ અને સ્યંતિ. આ વર્તમાન કાળના ચાલે. આ સામાન્ય ભવિષ્યકાળ. કોના પ્રમાણે? તો કે વર્તમાન કાળની આગળ ખાલી સ્ય લગાડવાનું છે આપણે. તો હવે સામાન્ય ભવિષ્યકાળ જે છે એમાં પેલું ઉદાહરણ આપણે જોઈએ તો ભૂ ધાતુ થાય. ભૂ ધાતુ સામાન્ય ભવિષ્યકાળ કેટલામો ગણ? પેલો ગણ. ભૂ એટલે થવું અથવા તો હોવું. તો શું થાય? ખૂબ જ સહેલું બને. ભવિષ્યામી, ભવિષ્યાવહ, ભવિષ્યમઃ, ભવિષ્યસી, ભવિષ્યથઃ, ભવિષ્યથ, ભવિષ્યતિ, ભવિષ્યતઃ અને ભવિષ્યંતિ. સામાન્ય ભવિષ્યકાળના રૂપાખ્યાનો ખૂબ જ સહેલા છે, એટલા માટે એનું એક જ ઉદાહરણ આપણે જોશું. લખાવેલા છે 3 કે 4 ઉદાહરણ. ત્યાંથી આગળ તો કે સામાન્ય ભવિષ્યકાળ આત્મનેય પદના પ્રત્યયો આપણે જોઈએ તો શું થાય? તો કે ખાલી સ્ય જ આગળ લગાડવાનું છે. બરાબર? તો શું થશે? તો કે સ્ય. સામાન્ય ભવિષ્યકાળ આત્મનેય પદ શું ચાલશે? તો કે સ્ય, સ્યાવહે, સ્યામહે, સ્યસે, સ્યથે, સ્યદ્વે, સ્યતે, સ્યતે અને સ્યંતે. આ પ્રમાણેનું એનું ઉદાહરણ તમે જુઓ તો મૂચ, છઠ્ઠો ગણ, આત્મનેય પદ, સામાન્ય ભવિષ્યકાળ આત્મનેય પદ. ખાસ ધ્યાન રાખજો. મૂચ, છઠ્ઠો ગણ, સામાન્ય ભવિષ્યકાળ આત્મનેય પદ. મૂચ એટલે છોડવું. શું થશે? તો કે મોક્ષયામી, મોક્ષયાવહ, મોક્ષયામહ. આત્મનેય પદ છે એટલા માટે થઈને શું થશે? મોક્ષ્યે, મોક્ષ્યા વહે, મોક્ષ્યા મહે, મોક્ષ્યસે, મોક્ષ્યથે, મોક્ષ્યદ્વે, મોક્ષયતે, મોક્ષ્યતે અને મોક્ષ્યંતે. ફરી વખત સામાન્ય ભવિષ્યકાળ આત્મનેય પદનું છઠ્ઠા ગણનું ધાતુ મૂચ એટલે છોડવું કઈ રીતના ચાલશે? તો કે મોક્ષ્યે, મોક્ષ્યાવહે, મોક્ષ્યામહે, મોક્ષ્યસે, મોક્ષ્યથે, મોક્ષ્યદ્વે, મોક્ષયતે, મોક્ષ્યતે અને મોક્ષ્યંતે. ખ્યાલ આવે છે? આ પ્રમાણે સામાન્ય ભવિષ્યકાળના રૂપો ચાલશે. ખૂબ જ સહેલું થશે. ત્યાંથી આગળ યસ્તન ભૂતકાળ, વર્તમાન કાળના રૂપાખ્યાનો આપણે જોયા, એના પ્રત્યયો આપણે જોયા. વર્તમાન કાળ પરસ્મય પદ આત્મનેય પદના. ત્યાર પછી સામાન્ય ભવિષ્યકાળ ખાલી સ્ય લગાડો એટલે આપણને જવાબ મળી જાય. કેમાં સ્ય લગાડો? તો કે વર્તમાન કાળના પ્રત્યયો. એનો પુનરાવર્તન આપણે કર્યું. હવે યસ્તન ભૂતકાળ છે એ આવશે. યસ્તન ભૂતકાળની સામાન્ય આવી ઓળખ તો કે આગળ શું લગાડેલું હશે? ધાતુના રૂપાખ્યાનની આગળ શું લગાડેલું હશે? તો કે માત્ર અ લગાડેલો હશે. ખ્યાલ આવે છે? સૌથી પહેલા યસ્તન ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો શું થાય? તો કે અંવમ, સતમ, તતામ, અન. તમને યાદ જ હોય છતાં પણ તમે જો શું થાય? અંવમ,
સતમ ત તામ અન. આ પ્રમાણેનું એનું એક ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલું ઉદાહરણ ગમ. યસ્તન ભૂતકાળ પરસ્મય પદની વાત થાય છે. યસ્તન ભૂતકાળ પરસ્મય પદ ગમ ધાતુ પેલો ગણ જવું એના અર્થમાં થશે. આપણે ગચ્છતી એમ કહીએ ને, સગચ્છતી તે જાય છે, બરાબર. તો એ પ્રમાણે ગમ યસ્તન ભૂતકાળ પરસ્મય પદ પેલો ગણ જવું. આ વારંવાર એટલા માટે બોલું છું આ કાળનું નામ, કેમ કે હજી ઘણા વર્તમાન કાળમાં પડ્યા હોય કે સાહેબ હજી વર્તમાન કાળના જ ઉદાહરણો ચાલુ છે. વર્તમાન કાળના ઉદાહરણ પૂરા થઈ ગયા, સામાન્ય ભવિષ્યકાળના ઉદાહરણ પણ પૂરા થઈ ગયા, અને હવે કોના ઉદાહરણો ચાલુ છે? તો કે યસ્તન ભૂતકાળ અને એના પ્રત્યય. યસ્તન ભૂતકાળ પરસ્મય પદ કઈ રીતના ચાલશે? તો કે અગચ્છમ, અગચ્છાભ, અગચ્છામ, અગચ્છહ, અગચ્છતમ, અગચ્છત અને અગચ્છત. ત્રીજો પુરુષ એક વચનમાં ત ખોડો આવશે. અગચ્છત, અગચ્છતામ અને અગચ્છન. આ પ્રમાણે યસ્તન ભૂતકાળ પરસ્મય પદના ઉદાહરણો ચાલે. અને હવે યસ્તન ભૂતકાળ આત્મનેય પદના પ્રત્યયો અને એના ઉદાહરણો. યસ્તન ભૂતકાળ આત્મનેય પદ એના પ્રત્યયો સૌથી પહેલા ક્યાં ક્યાં થશે? તો કે ઈ વહી મહી, થાસ અથવા તો થાહા, થાસ ઈથામ ધ્વમ, ત ઈતામ અંત. ફરી વખત આપણા માટે પ્રત્યયો જ મહત્વના છે. ધાતુ ભલે ગમે આપેલું હોય, પણ જો પ્રત્યયો યાદ હોય તો એ ધાતુ ઉપરથી આપણે આ જે રૂપાખ્યાનો આપણે બની શકીએ. પણ ક્યારે પ્રત્યયો યાદ હોય ત્યારે. પ્રત્યયો યાદ હોય ને જે તે કાળના, એટલે ધાતુના રૂપાખ્યાનો આપણે બનાવી શકીએ. તો યસ્તન ભૂતકાળ આત્મનેય પદના રૂપાખ્યાનો ક્યાં છે? તો કે ઈ વહી મહી, થાસ ઈથામ ધ્વમ અને ત ઈતામ અંત. હવે એ પ્રમાણે એક ઉદાહરણ તો કે બુધ. યસ્તન ભૂતકાળ આત્મનેય પદ ચોથો ગણ અને જાણવું. બુધ એટલે શું થશે? જાણવું. તો હવે એ પ્રમાણે એના રૂપાખ્યાનો શું ચાલે? તો કે અબુદ્ધ્યે, અબુદ્ધ્યા વહી, અબુદ્ધ્યા મહી, અબુદ્ધ્યથાહા, અબુદ્ધ્યથામ, અબુદ્ધ્યધ્વમ, અબુદ્ધ્યત, અબુદ્ધ્યતામ અને અબુદ્ધ્યંત. ખ્યાલ આવે છે? એટલે આ પ્રમાણે વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ અને યસ્તન ભૂતકાળ એના જે ધાતુના રૂપાખ્યાનો છે એના પ્રત્યયો અને એના ઉદાહરણો જે છે એ ચાલશે. આપણે આ જે કંઈ ધાતુના રૂપાખ્યાનો જોયા, બરાબર, એ બધામાં દરેકનું એક એક ઉદાહરણ જે છે એટલા માટે આપણે લીધું. સૌથી પહેલા પરિચય છે ધાતુ રૂપાખ્યાનનો, કેમ કે ધાતુ અને ક્રિયાપદ આ બંને આપણે અગત્યના પ્રશ્નો થાય. જો ધાતુ એટલે શું અને ક્રિયાપદ એટલે શું એ ખ્યાલ ન હોય તો આ પુનરાવર્તનનો વિડિયો લેક્ચર લેખે લાગે નહીં. પહેલા આ બે શબ્દોનો પરિચય આપણે મેળવવાનો હોય છે. એટલે આ પ્રમાણે ધાતુ રૂપાખ્યાનોનો પરિચય થશે. બાકીના જે કંઈ ધાતુ રૂપાખ્યાનો છે એ પાકા કરવા, એનું રિવિઝન કરવું, વારંવાર એને યાદ કરવા એ તમારું ઉત્તરદાયિત્વ છે, જેથી કરી અને પરીક્ષામાં સારી રીતે આ ધાતુ રૂપાખ્યાનો છે એના આપણે જવાબ લખી શકીએ. છતાં પણ ધાતુ રૂપાખ્યાનો વિશે તમને કાંઈ પણ પ્રશ્ન થાય તો વ્યક્તિગત સંપર્ક કરવો અને એનું સમાધાન કરી લેવું. પણ પેલા પ્રયાસ કરવાનો, પાકા કરવાનો, અને સૌથી પહેલા તો વ્યાકરણની પાકી નોટબુકમાં એ લખીને રાખવાના, જેથી કરીને આપણને જ્યારે પણ કોઈ ધાતુ રૂપાખ્યાન વિશે મનમાં શંકા થાય કે આનું રૂપ શું થતું હશે, તો એનો જવાબ આપણને વ્યાકરણની પાકી નોટબુકમાંથી મળી રહે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર મળશું. ધન્યવાદ.